સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી હરિરાયજીએ દર્શાવેલા વિરહ ભાવનાનું અવલોકન કરીશું. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર 12માં ખૂબ જ સુંદર રીતે વિરહનું વર્ણન કર્યું છે. જે રીતે ગોપીઓને શ્રી સ્વામિનીજીને એટલે કે રાધાજીને વિરહ થયો હતો અને તે કઈ રીતે ચિંતન કરતા તેનું વર્ણન અહીં શિક્ષાપત્ર 12માં આપેલું છે. આની પહેલા વ્રજભાષામાં શિક્ષાપત્ર 12મું કર્યું હતું. અહીં ગુજરાતી ભાવાર્થ સહિત શિક્ષાપત્ર 12મું વિરહ ભાવના માટે કરેલું છે અને તે વિથ લિરિક્સ અને ભાવાર્થ સહિત છે કે જેથી કોઈને પાઠ કરવો હોય તો કરી શકાય. આ શિક્ષાપત્રના વિવરણમાં પણ આવે છે કે જે કોઈ દરરોજ આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરે, રાતે સૂતા પહેલા પણ કરે અને એ જ ચિંતન કરતા કરતા આપણે સૂઈએ તો જરૂર આપણે ઠાકોરજી સાનુભવ જતાવે સ્વપ્ન દ્વારા કે કોઈ પણ રીતે, અને આપણે પાઠ કરશું રોજ તો આપણને અનુભવ પણ થશે. એટલે અહીં આપણે પહેલા વિરહ ભાવનામાં શિક્ષાપત્ર 12મું જોઈશું ભાવાર્થ સહિત. શિક્ષાપત્ર 12મું. ભાવનીયં સદા ચિત્તે સ્વામિની જલ્પિतं મુહુઃ તાપકલેશૈર્યં માર્ગઃ શ્રીમદાચાર્ય રૂપિતઃ. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેમની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો અમાર્ગ તાપ કલેશયુક્ત છે. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરોત્સંગલાલિત. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાદ્રાદ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદ, હે દામોદર, હે દયાળ, હે દીનાનાથ, હે દયા પર, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપ વધુપતે. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. વ્રજાવલંબ સુકટે લંબ કેશ કલાનિધે વિરહાતી હરસ્વીય મનોહરણ તનો વિનોદ ભાવાબ્ધે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુક. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તોના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. મહામુગ્ધ સદા દુગ્ધ પાન તત્પરમાનસ નવનીતા લિપ્ત મુખ પયો બિંદુયુતાધર
હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ મને દર્શન આપો. અલકાવૃત વદના મદનાધિક સુંદર, કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ મને દર્શન આપો. સિંજનું પુર શોભાઢ્ય નખભૂષણ ભૂષિત, સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિક. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત નાની સી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ મને દર્શન આપો. રાજદ્રુદય વૈયાગ્ર નખભૂષણ ભૂષિત, કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ મને દર્શન આપો. દિનેક શરણ સ્વીય સર્વ સામર્થ્ય સંયુત, વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વ શક્તિમાન નંદનંદન માતા યશોદાના કંઠના આભરણરૂપ પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદારાજ તનય, હા યશોદાંક ખેલના, હા ગોપિકેશ હા નાથ, હા ગોકુલ પુરંદર, હા હા વ્રજ જનાર્તિગ્ન, હા હા નિસાધનાધિપ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા નંગન વાંકુર, હા નિરાલંબનાલંબ, હા હા ધલકુટી પ્રિય. હા કૃષ્ણ હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુ, હા યશોદોત્સંગ લાલિત, હા ગોપીકેશ હા નાથ, હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજ જનાર્તિ હર, હા હા નિસાધનનાથ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા કામદેવ નવાંકુર, હા હા અનાલંબ નાલંબ, હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. એવં વિધાની સતતમ જલ્પિતાની મુહોર્મુહુઃ, અવગત્ય ચ ભાવેન ભાવનિયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. અહીં 13મા, 14મા અને 15મા શ્લોકમાં હા શબ્દ આવે છે. હા શબ્દ છે તે આરતી દર્શાવે છે અને જ્યારે 2 વખત હા હા શબ્દ આવે છે એટલે હવે આરતી સહન થતી નથી એવો આ વિરહના અનુભવનું સ્તોત્ર છે. હવે આનું ફળ શું, તે આનું શું મહત્વ છે તે આપણે એક પેરેગ્રાફમાં જોઈ લઈએ. શ્રી હરિરાય ચરણ દ્વાદશ શિક્ષાપત્રનો પ્રારંભ કરે છે. 12મા શિક્ષાપત્રમાં શ્લોકની સંખ્યા 16ની છે. 16ની સંખ્યા કેમ છે એનો થોડોક વિચાર આગળ કરીશું, એટલે કે આપણે પણ તે આવતા પાઠમાં જોઈશું. એનો વિષય છે વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી. વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું. એ જલ્પન આ શિક્ષાપત્રનો વિષય છે.
આ બહુ અદ્ભુત શિક્ષાપત્ર છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરજો. આ શિક્ષાપત્રના પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવદીઓને આ અનુભવ સિદ્ધ વાત છે. તમારા રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનો ઉમેરજો. આ વાત મેં પણ જોયેલી છે. મારી પોતાની ફ્રેન્ડ દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે અને તેને પણ સ્વપ્નમાં ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો હતો. આ અનુભવની વાત છે. આ તો જે ભાવવાળા વૈષ્ણવ હોય તેને જ કહેવાની હોય છે. શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેન યદિ રોચતે, જો તમને ગમે તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા અને સાવધાનીથી એકાગ્રચિત્તથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરજો. આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. વિરહ ભાવના અને વિપ્રયોગ ભાવનાને સૌથી પહેલા આપણે થોડી સમજી લઈશું. આ સ્તોત્ર પાઠ માટે જ અલગથી રેકોર્ડ કરેલું છે. આપણે વિરહ ભાવના ડિટેલમાં આવતા પાઠમાં ચોક્કસ જોઈશું. તેમાં વિપ્રયોગ ભાવના, વિરહ ભાવનાનો શું ભાવ છે, આ ઠાકોરજીના બધા જ નામ છે એવા રસરૂપ છે, તે શા માટે જલ્પના કરે છે, અત્યંત સુંદર રીતે ખૂબ જ ડિટેલમાં તેનું વર્ણન આપેલું છે. એટલે આ નામ, આમાં જે નામ છે તેનો શું ભાવ છે, તેમાં શું લીલા કરેલી છે ઠાકોરજી, એ બધાનું વર્ણન આપને ડિટેલમાં આવતા પાઠથી ચાલુ કરીશું. ઇતિ શિક્ષાપત્ર 12મું ભાવાર્થ સહિત વિરહ ભાવના. હું પણ આપને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો દરરોજ આ સ્તોત્રનો પાઠ કરવો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે સ્તોત્રપાઠ શા માટે કરીએ છીએ? પ્રભુના ગુણગાન અલગ અલગ પ્રકારે શા માટે કરીએ છીએ? તેનું એક કારણ છે કે સ્તોત્રપાઠ દ્વારા આપણે પ્રભુની કૃપા મેળવવા ઈચ્છતા હોઈએ છીએ, પ્રભુને પ્રસન્ન કરવા ઈચ્છતા હોઈએ છીએ. સ્તોત્રપાઠ કરીએ તેમાં તત્સુખની ભાવના હોવી જોઈએ અને સ્તોત્રપાઠ દ્વારા આપણે પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલાનું ભાવ દર્શન એક સાથે થોડા સમયમાં કરી શકીએ છીએ અને એમની લીલાઓનું ચિંતન કરી એ ચિંતનમાં મગ્ન થઈ શકીએ છીએ. એટલે આપણે સ્તોત્ર પાઠ કરતા હોઈએ છીએ. અહીં આપણને ગોપીજનો શીખવશે કે સ્તોત્ર પાઠ કઈ રીતે કરવા જોઈએ અને સ્તુતિ કઈ રીતે કરવી જોઈએ. મહાપ્રભુજીએ આવા ઘણા સ્તોત્રોની રચના કરી છે, જેમાંથી આપણે 4 સ્તોત્રનું ભાવ દર્શન કરીશું. જેમાં એક સ્તોત્ર છે પરિવૃઢાષ્ટકમ, જે પહેલા મને પ્રાપ્ત નહોતું થયું, હમણાં પ્રાપ્ત થયું છે નાથ દ્વારા ગયા ત્યારે. એટલે એવું સુંદર છે કે તેમાં ગોપીજનોના ભાવ સુંદર રીતે વર્ણવ્યા છે. નંદકુમાર અષ્ટક છે, કૃષ્ણાષ્ટક છે, એવી રીતે 4 સ્તોત્ર છે. ચોથા સ્તોત્રનું નામ કદાચ ભુજંગ પ્રયાતાષ્ટકમ છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજીની આપણા પર અસીમ કૃપા છે કે આપણે આવા સ્તોત્રો પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીએ પણ ઘણા સ્તોત્રો એવા લખ્યા છે કે જેમાં આપણે પ્રભુની લીલાઓનું ચિંતન કરી શકીએ, જેમાં આપણે વચમાં ભાવની વૃદ્ધિ માટે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કર્યો હતો. અને આ સ્તોત્રો છે ને એ હિન્દીમાં છે, પરંતુ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરવાથી આપણે તેમાં રહેલા મર્મને પણ સમજી શકીએ. એટલે જો ભાવાર્થ સહિત પાઠ બિરાજતા હોય તો એ જ કરવા જોઈએ. તો ચાલો આ 4 સ્તોત્રનો પાઠ કરીએ. અને આ હું નથી કહેતી, આ ફલશ્રુતિમાં લખેલું જ છે કે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક આ સ્તોત્રોનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ પ્રીતિ થાય છે અને એમના ચરણારવિંદમાં દ્રઢ આસક્તિ થાય છે અને સદા પ્રભુનો કૃપા પાત્ર બનીને રહે છે. આપ એક સ્તોત્ર શ્રવણ કરશો તો સ્તોત્રના છેલ્લા શ્લોકમાં એની ફલશ્રુતિ પણ આવશે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, રાધાષ્ટમીની વધાઈ બેસી રહી છે, તો આપણે ગોપીજનોના ભાવને જાણીએ કે ગોપીજનો પ્રભુની સ્તુતિ કયા પ્રકારે કરતા કે જેના કારણે આપણે ગોપીજનોની ચરણરજ પ્રાપ્ત થાય અને શ્રી કૃષ્ણના સ્વરૂપને રંજક સમજી શકીએ. પહેલું સ્તોત્ર છે શ્રી કૃષ્ણાષ્ટકમ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજાત ટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહી દાસ્યમ. ફરી એકવાર, શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજાતટ વિહારણ દિન બંધો दामोदराच्युत विभो मम देहि दास्यम. भावार्थ, गोपगण और गोकुल को उन्नति के शीर्वर पर पहुंचाने वाले नंदनंदन हे राधा स्वामी ब्रजवासियों के क्लेश को मिटाने के लिए अवतार लेने वाले, श्री यमुना जी के तट पर नाना प्रकार की क्रीड़ा करने वाले दीनजन रक्षक दामोदर सर्वव्यापक अखंड स्वरूप हे अच्युत श्री कृष्ण, कृपया मुझे आपका दासत्व प्रदान कीजिए. कृपया मुझे आपका अपना दासत्व प्रदान कीजिए. श्री राधिका रमण माधव गोकुलेन्द्र सुनो यदुतम रमार्चित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविंद यादव पते मम देहि दास्यम. भावार्थ, श्री वृषभान नंदिनी के स्वामी लक्ष्मीकांत नंद तनय यादव श्रेष्ठ श्री लक्ष्मी जी से संपोजित चरण कमल वाले श्री लक्ष्मी जी के निवास स्वरूप पुरुष श्रेष्ठ विराट स्वरूप गोविंद यादवों के अधिपति हे श्री कृष्ण, कृपया मुझे अपना दास्य प्रदान कीजिए, अर्थात अपनी सेवा का अधिकार दीजिए. गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वंशोद्भटालय हरे अखिल लोकनाथ श्री वासुदेव मधुसूदन विश्वनाथ सत्य प्रतिज्ञ भगवान मम देहि दास्यम. भावार्थ, ब्रजवासियों के रक्षणार्थ श्री गोवर्धन पर्वत को धारण करने वाले, गोकुल प्रेमियों के सर्वश्रेष्ठ वंश में प्रकट होने वाले, समस्त पापों के हरता, संपूर्ण लोक के पालन करता श्री वसुदेव तनय मधु नामक राक्षस के संहारक विश्वनाथ सकल लोक के स्वामी गोकुल के अधिपति हे श्री कृष्ण, कृपया मुझे अपना दासत्व दीजिए. रासोत्सव प्रिय बलानुज सत्व राशे भक्तानुकंपित भवार्ति हराधिनाथ विज्ञान धाम गुण धाम किशोर मूर्ते सर्वेश मंगल तनो मम देहि दास्यम. भावार्थ, रासलीला के सर्वदा अभिलाषी श्री बलदेव जी के लघु भ्राता, सत्व के निधान शरणागत भक्तों पर असीम कृपा करने वाले तथा उनके वारंवार आवागमन रूपी क्लेश को हर लेने वाले अति उत्कृष्ट ज्ञान तथा सर्वोत्तम गुण के अधिष्ठान हे सर्वस्वामी सदा किशोर अवस्था में विद्यमान समस्त मंगलमय शरीर धारीन सर्वेश श्री कृष्ण, कृपया मुझे अपना दास्य दीजिए. सद्धर्मपाल गरुड़ासन यादवेंद्र ब्रह्मण्य देव यदुनंदन भक्तिदान संकर्षण प्रिय कृपालय देव विष्णु सत्य प्रतिज्ञ भगवान मम देहि दास्यम. भावार्थ, सकल धर्मों में दक्ष गरुड़गामी यादवों के अधिपति परब्रह्म स्वरूप अथवा ब्राह्मणों को देव के समान मानने वाले यदुवंशावतंस अपनी भक्ति देने में निपुण श्री बलदेव जी के अतिशय प्रिय कृपा सागर सारे संसार को नचाने वाले सर्वव्यापक निज प्रतिज्ञा को पूर्ण करने वाले भगवान श्री कृष्ण, कृपया मुझे दास्य दीजिए,
गोपीजन प्रियतम क्रिय एकलभ्य राधावर प्रिय वरेण्य शरण्य नाथ आश्चर्य बाल वरदेश्वर पूर्ण काम विद्वत्तमाश्रय विभो मम देहि दास्यम। भावार्थ, श्री व्रजांगनाओं के प्राण प्रिय शरणागत भक्तों के सेवन आदि श्रेष्ठ क्रिया से पाने योग्य श्री राधिका जी के प्राणेश्वर अत्यंत प्रिय और शरणागत भक्तों को सभी प्रकार के उपद्रवों से बचाने वाले, माया से गोप बालक आश्चर्यकारक रूप धारण करने वाले, उत्तम से उत्तम वरदान प्रदान करने में समर्थ, पूर्ण मनोरथ होने से कामनाहीन ज्ञानी तथा भक्तों के आधार रूप हे श्री कृष्ण, मुझे कृपया अपना दास्य दीजिए। कंदर्प्य कोटि मदहारण तीर्थ कीर्त विश्वेक वंद्य करुणाणव तीर्थपाद सर्वज्ञ सर्ववरदा श्रय कल्प वृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम। अत्यधिक कमनीय शरीर की कांति से करोड़ों कामदेवों के गर्व को दूर करने में समर्थ, अत्यंत उज्जवल यश से सुशोभित, संपूर्ण ब्रह्मांड द्वारा नमस्कार करने योग्य, करुणा के समुद्र तीर्थ के नायक समान पवित्र चरणारविंद वाले, समस्त वस्तु मात्र के प्रत्यक्ष करता, सभी प्रकार के वरदान देने वाले, वरदान देने वालों में भी आधार अथवा सभी वरदान दाताओं के आधार, कल्प वृक्ष के समान सर्व प्रकार की अभिलाषाओं को पूर्ण करने वाले, नारायण स्वरूप संपूर्ण जगत के गुरु हे श्री कृष्ण, कृपया आप मुझे अपने दास्य को दीजिए। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्म नेत्र विश्वेश केशव व्रजोत्सव भक्ति वश्य देवेश पांडव पते मम देहि दास्यम। श्री वृंदावन के अधिपति, मुक्ति प्रदाता, मनोहर वेशधारी, मुरली से समलंकृत कर कमल वाले, कमल के समान अत्यंत रमणीय लोचन वाले, संपूर्ण विश्व के नाथ केशव ब्रजवासियों को आनंद रूप भक्ति के वशवर्ती हो जाने वाले, देवाधिदेव पांडवों के अधिपति श्री कृष्ण, कृपया मुझे अपना दासत्व दीजिए। श्री कृष्ण स्वरत्न मस्तकमिदं सर्वार्थदं शृण्वतां भक्तां प्रियं हरेश्च नितरां यो वै पठेत पावनं तस्यासौ व्रजराज सुनूरतुलां भक्ति स्वपदां भुजे સત્સેવી પ્રદદાતી ગોકુલપતિ શ્રી રાધિકા વલ્લભ। હવે અહીં ફલશ્રુતિ કહી છે, श्री कृष्ण की स्तुतियों में रत्न के समान श्रेष्ठ, पवित्र, सुनने वालों की सर्व कामना को पूर्ण करने वाले। ધ્યાન આપજો, અહીં શ્રવણ કરવાથી પણ કેટલું બધું પ્રાપ્ત થાય છે એ જોવાનું છે। ધ્યાન આપજો, શ્રી કૃષ્ણ की स्तुतियों में रत्न के समान श्रेष्ठ, पवित्र, सुनने वालों की सर्व कामनाओं को पूर्ण करने वाले, भक्तों तथा भगवान के अति प्रिय इस अष्टक को जो कोई श्रद्धा पूर्वक पढ़ता है, उस भक्त को भगवान श्री नंद किशोर तथा गोकुल के अधिपति श्री वृषभान सुता के प्रियतम सज्जन वृंद से सेवनीय श्री कृष्ण अपने चरण कमल में असीम भक्ति प्रदान करते हैं। એટલે શ્રી ઠાકોરજીમાં દ્રઢ ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત થાય છે, કારણ કે આપણે દાસ બનીને રહેવાનું છે અને ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત થાય એટલે તેમાં બધું આવી ગયું। ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી કૃષ્ણાષ્ટકમ। આ રીતે શ્રી મહાપ્રભુજી રચિત શ્રી કૃષ્ણાષ્ટકમ અહીં વિરમે છે। હવે બીજું સ્તોત્ર છે શ્રી પરિવૃઢાષ્ટકમ। ખૂબ જ સુંદર છે, ધ્યાન આપજો। कलिन्दोद्भूतायास्तट मनुचरन्तीं पशुपजां रहस्येकां दृष्ट्वा नवसुभग वक्षोजयुगलां दृढं निविगन्थिश्चलथयति मृगाक्ष्य हठतरं रति प्रादुर्भावो भवतु सततं श्री परिवृढे। भावार्थ, कालिंदी अर्थात कलिंद पर्वत में से उत्पन्न होने वाली श्री यमुना जी के तट पर
गमन करने वाले, नवीन और सुंदर उभय स्तन वाले, राधा को एकांत में देखकर उस मृगनयनी की ग्रंथि को अत्यंत हठपूर्वक जो शिथिल करते हैं, ऐसे परब्रह्म भगवान श्री कृष्ण में मेरी रति का सदैव प्रादुर्भाव हो, એટલે એમાં મારી સદા પ્રીતિ રહે। સમયાતે સ્વસ્મિન સુર નિલય સામ્યમ ગતવતી વ્રજે વૈશિષ્ટ્યમ યો નિજ પદ ગતાબ્જામ કુશયવેહિ અકાર્ષિતસ્મિન મે યદુકુલ સમુદ્ભાસિત મણો રતિ પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃઢે। ફરી એકવાર સમાયાતે સ્વસ્મિન સુર નિલય સામ્યમ ગતવતી વ્રજે વૈશિષ્ટ્યમ યો નિજ પદ ગતાબ્જાંકુશયવેહિ અકાર્ષિતસ્મિન મે યદુકુલ સમુદ્ભાસિત મણો रतिर प्रादुर्भावो भवतु सततम श्री परिवृढ़े। भावार्थ, जिनके पधारने से इंद्र के स्थान के समान हुए ब्रज की विशिष्टता अपने चरण के कमल, अंकुश एवं यव चिन्हों से जिन्होंने उत्पन्न की है, ऐसे यदुकुल के मणि रूप परिवृढ़ अर्थात भगवान श्री कृष्ण में सदैव मेरी रति का प्रादुर्भाव हो। ही कारान प्रति पशु वने कुर्वती सदा नमोद ब्रह्मेशेन्द्र प्रभृतिषु च मौनं धृतवती मृगाक्षिभिः स्वेक्षानव कुवलयैरर्चित पदे रतिर प्रादुर्भावो भवतु सततम श्री परिवृढ़े। भावार्थ, जो भगवान श्री कृष्ण ही के पुकार शब्द प्रत्येक पशु की तरफ करते हैं और जिनको ब्रह्मा, शिव, इंद्र आदि देवता नमन करते हैं, तथापि उनके प्रति स्वयं मौन धारण करते हैं और जिनके चरण कमल का मृग नयनी व्रजांगनाओं ने अपने नेत्र रूपी नवीन कमलों से अर्चन किया है, ऐसे श्री परिवृढ़ भगवान श्री कृष्ण में सदैव मेरी रति का प्रादुर्भाव हो। सकृत स्मृत्वा कुंभीयमिह परम लोकमगतम तचिरम ध्यात्वा धाता समधि गतवान यम न तपसा विभव तस्मिन् मह्यम सजल जलदाले निभतनो रतिर प्रादुर्भावो भवतु सततम श्री परिवृढ़े। भावार्थ, जिनका एक समय स्मरण करके गजेंद्र परम लोक को प्राप्त हुआ और दीर्घ काल पर्यंत ध्यान करने पर भी कठिन तप द्वारा ब्रह्मा जी भी प्राप्त न कर सके, ऐसे घनश्याम अर्थात जल युक्त मेघ पंक्ति के समान श्री अंग वाले भगवान श्री परिवृढ़ श्री कृष्ण चंद्र में सदैव मेरी रति का प्रादुर्भाव हो। એટલે પ્રભુથી પ્રેમ વધે એ મહી કહે છે, પરાકાષ્ઠા પ્રેમણામ પશુપત ઋણી ક્ષિતિ ભુજા સદુક્તાના ત્રાસાસ્પદમખિલ ભાગ્યમ યદુપતે વિભુર્યस्तस्मिन् में दर विकच जंबाल ज मुखे रतिर प्रादुर्भाव भवतु सततम श्री परिवृढ़े। जो गोप स्त्रियों के प्रेम की पराकाष्ठा है और गर्व से भरपूर उन्मत्त राजाओं के त्रास रूप है, इसी प्रकार जो यदुपति के परिपूर्ण भाग्य रूप है, ऐसे परिवृढ़ विभु जिनका मुख प्रफुल्लित कमल के समान है, उनमें मेरी रति का प्रादुर्भाव सदैव हो। दर प्रादुर्भूत द्विज गण मह पूरी तवने चरण कुहवाम राकारुचिरतर शोभाधिक रुचि हरिर्यस्तस्मिन्त्री गण परिवृत्तो नृत्यति सदा रतिर प्रादुर्भावो भवतु सततम श्री परिवृढ़े। भावार्थ, कुछ उदय प्राप्त नक्षत्र गण का प्रकाश जिसमें व्याप्त हो रहा है, ऐसे और रात्रि की मनोहर शोभा से अधिक शोभा धारण करने वाले श्री वृंदावन में जो भगवान श्री कृष्णचंद्र रात्रि में भ्रमण करते हैं और सर्वदा स्त्री समूह से आवृत रहकर नृत्य करते हैं,
ऐसे श्री परिवृढ़ भगवान में मेरी रति का सदैव प्रादुर्भाव हो। स्फुरद गुंजा पुंजा कलित निज पादाब्ज विलुठत स्रजी श्यामा कामास्पद पदयुगे मेचक रुचि वरांगे श्रृंगार दधति शिखिनां पिच्छ पटलेहि रतिर प्रादुर्भावो भवतु सततम श्री परिवृढ़े। जिन भगवान का हार माला स्फुरायमान तेजस्वी गुंजा को माला से ध्वनि युक्त होते हुए निज चरण कमल पर्यंत लटक रहा है। એટલે વનમાલાનું વર્ણન કર્યું છે। जिनके उभय चरण ब्रज भक्तों के काम का स्थान है, जिनकी कांति श्याम है, जो मयूर के पिच्छ पटल से अपने मस्तक पर श्रृंगार धारण करते हैं, ऐसे श्री परिवृढ़ भगवान मेरी रति का प्रादुर्भाव हो। दुरंतम दुखाब्धिम हसित सुधया शोषयति यो यदास्येन्दुर गोपी नयन नलिना नंदकरणम अनंग सांगत्वम व्रजति मम तस्मिन् मुरारिपो रतिर प्रादुर्भावो भवतु सततम श्री परिवृढ़े। भावार्थ, जो अपनी मंद मुस्कान रूप सुधा से अपार दुख रूपी समुद्र का शोषण करते हैं, जिनका मुखचंद्र गोपीजनों के मित्र कमल को आनंद प्रदान करते हैं, जिनसे अनंग अर्थात काम भी अंग वाला बन जाता है, ऐसे मुरारी श्री परिवृढ़ भगवान में सदैव मेरी रति का प्रादुर्भाव हो। इदम यह स्तोत्रम श्री परिवृढ़ समीपे पठति वा शृणोति श्रद्धावान रतिपति पितुः पाद युगले रति प्रेप्सह शश्वत कुवल यदल श्याम तलन रतिर प्रादुर्भावो भवति न चिरातस्य सुदृढ़ा। भावार्थ, जो कोई रतिपति कामदेव अर्थात प्रद्युम्न के पिता भगवान श्री कृष्ण के उभय चरण कमल में रति प्राप्त करने की इच्छा प्रबल हो, वह यदि परिवृढ़ अर्थात भगवान के समीप इस स्तोत्र का नित्य प्रति श्रद्धा पूर्वक पाठ करता है अथवा श्रवण करता है, उसकी शीघ्र ही सुदृढ़ रति कमल दल सदृश श्याम तनु वाले भगवान में होती है। ધ્યાન આપજો, અહીંયા પણ એમ જ કહ્યું છે કે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પ્રભુ સમીપે બેસીને આ પાઠ કરવાથી એમના ચરણ કમલમાં પ્રીતિ થાય છે, રતિ પ્રાપ્ત થાય છે અને કમલદલ સદૃશ શ્યામ એટલે શ્યામ સુંદર ભગવાનમાં એમની પ્રીતિ થાય છે। ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી પરિવૃઢાષ્ટકમ। આ રીતે પરિવૃઢાષ્ટક સ્તોત્ર અહીં વિરમે છે। હવે ત્રીજું છે ભુજંગ પ્રયાતાષ્ટકમ। ભુજંગ પ્રયાતાષ્ટકમ અરે શ્રીનાથજી, આ શ્રી ગુસાઈજી રચિત છે ભુજંગ પ્રયાતાષ્ટકમ। સુધા ધામો નૈજાધરા ધાર વેણુ कराग्रे रुदारैरतिव्य ग्रशिलेहि सदा पुरयश्चार यंगो वरुथान पुरः प्रादुरास्तां ममा भीरवीरः। वाला वैष्णव एक कहीश के થોડાક સંસ્કૃત શ્લોક અઘરા છે, પરંતુ એને આપણે છોડી ન દેવાય, મૂળ શ્લોકનો તો પાઠ કરવો જ જોઈએ। એટલે જેવું આવડે તેવું, ભલે થોડીક ભૂલ થાય પાછી સુધારીને પણ પાઠ આપણે સંસ્કૃતમાં સાથે સાથે લઈશું। કારણ કે હું પણ અત્યારે કરી રહી છું, આની પહેલા એકવાર વાંચેલું છે, પરંતુ આપણે રોજ ન બોલતા હોઈએ એટલે બહુ ન આવડતું હોય, પણ આપણો એક જ હેતુ છે કે અલગ અલગ પ્રકારે પ્રભુના ગુણગાન કરીએ અને તેમાં લીલાઓનું ચિંતન કેટલી સુંદર રીતે થાય છે અને પ્રભુને આ પ્રકારે રીઝવીએ। અને અહીં ફલશ્રુતિ લખવાનું કારણ પણ એ જ છે કે ફલશ્રુતિ જોઈને કે સાંભળીને પણ કોઈને પાઠ કરવાનું મન થાય અથવા તો શ્રવણ કરવાનું મન થાય તો આ બાને ભગવત ગુણગાન થાય। હેતુ એ એક જ છે અને અહીં જે ફલશ્રુતિ લખી છે તે જ મેં થંબનેલમાં લખ્યું છે। હવે છે ભુજંગ પ્રયાતાષ્ટકમ, આપણે ફરીથી લઈએ। સુધાધામ
नैजाधराधार वेणु कराग्रे रुदारंद्र तिव्य ग्रशिलेहि सदा पुरयंश्चार यंगो वरुथान पुरः प्रादुरास्ताम मम वीरवीरः। भावार्थ, जिन अधर पर रखी हुई तथा चंचल अंगुलियों से अमृत कुंड स्वरूप अपने अधरोष्ट पर मुरली को रखकर सदा बजाते तथा गायों के समूह को चराते हुए आभीर बालकों में अग्रगण्य गोपाल श्री कृष्ण मेरे सामने प्रकट हुए। वो श्रीनाथ जी। यशोदा यशोदा न दक्षाम्बुजाक्ष प्रतीप प्रमाद प्रहाण प्रवीण निजापांग संगोद भवानंग गोपांगना पांग नृत्यांगणा भूत देह सदा राधिका राधिका साधकार्थ प्रताप प्रसाद प्रभो कृष्ण देव अनंगी कृतांगे सव्ययंतरंग प्रविष्ट प्रतापाद्य हन्मे प्रसिद्ध। भावार्थ, हे श्री यशोदा जी को कीर्ति दान में प्रवीण, कमल नयन, शत्रु की असावधानता को दूर करने में निपुण, अपने कटाक्ष के संग से प्रकट होने वाले, मदन से पीड़ित गोपियों के कटाक्ष अवलोकन रूपी नृत्य के मैदान स्वरूप सुंदर और विशुद्ध शरीर धारण करने वाले, सर्वदा आराधना करने वाले श्री वृषभानु नंदिनी जी के मनोरथ की पूर्ति के लिए प्रताप तथा कृपा को प्रदर्शित करने वाले भगवान श्री शंकर जी के द्वारा जलाकर भस्म किए हुए कामदेव से भरपूर मेरे अंतःकरण में घुसे हुए आपके विरह ताप रूपी ताप को हरने वाले सर्व समर्थ भगवान श्री कृष्ण, आप मुझ पर शीघ्र प्रसन्न होइए। रमाकांत शांत प्रतिपांत अंतः स्थिरी भूय पादाम्बुज त्वं भवाशु सदा कृष्ण कृष्णेति नाम त्वदीयं विभो गृणतो हे यशोदा किशोर। भावार्थ, हे लक्ष्मीपति शांत स्वरूप विरोधियों के संहारक सर्वत्र विद्यमान श्री यशोदा जी के दुलारे सर्वदा श्री कृष्ण इस आपके नाम जपने वाले मेरे अंतःकरण में अत्यंत स्थिर चरणारविंद वाले आप शीघ्र हो जाइए, अर्थात मेरे अंतःकरण में आपके चरण कमल अत्यंत स्थिर हो जाए। અહીં વિનંતી કરી છે। સ્ફુરંગંગઃ ભૂમિષ્ઠ મંચોપવિષ્ટોચ્છ લચ્છત્રુ પક્ષે ભયંચો નિનિશો અલિજાત જુષ્ટોત્તમસ્તબ્ધર શ્રીમન મંદિરમ त्वं हरे में प्रसिद्ध। कंस के मल्लों के साथ युद्ध करने के समय सुंदर रंगभूमि पर निर्मित मंच पर बैठे तथा गर्व से उछलते हुए शत्रु पक्ष में भय उत्पन्न करने वाले सुगंधी समाकृष्ट भ्रमर वृंद से संसेवित पुष्पहार को धारण करने वाले और मेरे मन रूपी मंदिर के निवासी श्री कृष्ण, आप मुझ पर प्रसन्न हो। स्मर स्मेर कस्मात् बमस्मात्स्वतो न स्मरस्यम्बुज स्मेर नेत्रान् कभिप्न स्मितोद भावितानंग गोपांग नांगो ललस्वांग सत्संग लभ्येश पाही। भावार्थ, हे कामदेव से भी अति रमणीय कमल के समान विकसित नयन वाले दया सागर, आपके शरण में आए हुए हम लोगों को आप स्वयं क्यों नहीं स्मरण करते। आपके ईशत हास्य ये प्रकटित कामदेव के बारणों से सताई हुई गोपियों के अंगों के साथ अत्यंत मनोहर प्रतीत होने वाले अपने अंगों के संग को प्राप्त करने वाले श्री कृष्ण, आप मेरी रक्षा कीजिए। रमा राम रामा मनोहारी वेशोद्धत क्षोणी पालोघ पापक्षयेश दारोत्फुल्लप केरु हस्मिरहास प्रपन्नार्ति नंदसुनो प्रसिद्ध। हे भावार्थ, हे श्री लक्ष्मी जी के आराम करने के स्थान स्वरूप
स्त्रियों को मुग्ध करने वाले, कमनीय वेश को धारण करने वाले, उदंड राजाओं के समूह रूपी पाप के विनाशक, थोड़े से विकास पाए हुए कमल के समान मधुर हास्य वाले, शरणागत भक्तों के सर्वविध दुख हरता श्री नंद तनय मुझ पर प्रसन्न होइए। कुरंगी दृशामंग संगेन शाश्वन निजानंद दाननंद कंदाति काल कलिंदोद्भवोद्भूत पंकेरु हाक्ष स्वभक्तानुरक्ता रक्ताक्त पाद प्रसिद्ध। हरिणी भावार्थ, हरिणी के समान नयन वाली गोपियों के अंग के संग से सर्वदा स्वयं अपने को आनंद देने वाले पूर्ण आनंद स्वरूप काल की गति को भी अतिक्रमण करने में समर्थ श्री यमुना जी में उत्पन्न होने वाले कमल तुल्य नेत्र वाले, अपने भक्तों में अनुरूप लाल चरण वाले सर्व समर्थ श्री कृष्ण, आप मुझ पर प्रसन्न होइए। भुजंग प्रयाताष्टके नानुयातो भुजंगे शयानं हरिं संस्तवैतै रतिस्तस्य कृष्णो भवत्याशु नित्या किमन्यैः फलैः फल्गुभिः सेवकास्य। भावार्थ, जो मनुष्य इस भुजंग प्रयाताष्टक के अनुसार शेषशाही भगवान श्री कृष्ण की स्तुति करता है, उसकी प्रीति श्री कृष्ण में सदा बनी रहती है। ध्यान आपजो, जो मनुष्य इस भुजंग प्रयाताष्टक के अनुसार शेषशाही भगवान श्री कृष्ण की स्तुति करता है, उसकी प्रीति श्री कृष्ण में सदा बनी रहती है। पुनः भक्तों को इससे अतिरिक्त व्यर्थ नश्वर फलों में क्या प्रयोजन, अर्थात भक्तों के लिए परम आवश्यक है कि उनका प्रेम सदा श्री कृष्ण में विद्यमान रहे। इति श्री विठ्ठलेश्वर रचिता भुजंग प्रयाताष्टकम। एक ભુજંગ પ્રયાતાષ્ટકમ મારા ખ્યાલથી શ્રી હરિરાયજીએ પણ રચ્યું છે। હવે આ બંને એક છે કે અલગ છે એ નથી ખબર, એ આપણે હરિરાયજીના ઉત્સવમાં સ્તોત્ર પાઠ લઈશું ત્યારે જોઈશું। હવે ચોથું સ્તોત્ર છે નંદ કુમારાષ્ટકમ। સુંદર ગોપાલમ ઉર્વનમાલમ વિશાલમ दुःखहरं वृन्दावन चन्द्रम् आनन्दकन्दं परमानन्दं धरणिधरम् वल्लभघनश्यामं पूर्णकामम् अत्यविरामं प्रीतिकरम् भजने कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम। भावार्थ, सुंदर गोपाल अर्थात गौओं के पालन करने वाले, कंठ में वनमाला धारण करने वाले, विशाल नेत्र वाले, दुख का हरण करने वाले, वृंदावन के चंद्र स्वरूप, आनंद के समूह रूप, उत्कृष्ट आनंद वाले, पृथ्वी के धारण करने वाले, प्रिय मेघ के समान श्याम कांति वाले, पूर्ण मनोरथ वाले, अत्यंत आह्लादक, प्रीतिकारक, समस्त सुखों के सार रूप, तत्व द्वारा विचारित पर ब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो। सुंदर वारिज वदनम निर्जित मदनम आनंद सदनम मुकुटधरम गुंजाकृतिहारं विपिन विहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं कृत उपवीतं करनवनीतं विबुधवरं भजनं कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम। सुंदर कमल के समान जिनका श्रीमुख है, काम को जीतने वाले, आनंद के स्थान रूप, मुकुट धारण करने वाले, गुंजन के हार को अंगीकार करने वाले, वृंदावन विहारी, परमोदार, पीतांबर प्रिय, उपवीत धारी, श्रीहस्त में नवनीत धारण करने वाले, देवोत्तम, सर्व सुखों के सार रूप, तत्व द्वारा विचारी पर ब्रह्म श्री नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो। અહીં પ્રભુનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે। શોભિત મોર
शोभित मोरवधुलं यमुनाकोलं निपट अतुलं सुखदतरं मुखमण्डितरेणुं चारितदेनुं वादितवेणुं मधुरसुरम् वल्लभ अतिविमलं शुभपदकमलं नखरुचियमलं तिमिरहरम् भजनं कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। सुशोभित सुखों के मूल रूप यमुना तट स्थित अनुपमेय स्वभाव वाले सुखदाताओं में श्रेष्ठ, जिनके मुखारविंद पर गोधूली विराजमान है, गोचारण करने वाले, नखों को निर्मल कांति वाले, अंधकार के नाश करने वाले, सर्व सुखों के सार रूप नाम द्वारा विचारित पर ब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो। शिर मुकुट सुदेशम कोंचित केशम नटवर वेशम कामवरम मायाकृत मनोजम अलधर अनुजम प्रतिहत दनुजम भारहरम वल्लभ्रजपालं सुभग सुचालं हित अनुकालं भाववरं भजनं कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। श्री मस्तक पर जिनके मुकुट शोभायमान है, कुंचित केश वाले, नरवर वेशधारी, कोटि कंदर्प लावण्य, निज माया शक्ति द्वारा मनुजाकृति दर्शाने वाले श्री बलदेव जी के अनुज, दानवों के संहारक, पृथ्वी के भार को उतारने वाले नंदराय जी जिन्हें प्रिय हैं, सुबह सुंदर गति वाले, प्रतिक्षण हित करता, भाविकों में श्रेष्ठ, सर्व सुखों के सार रूप तत्व द्वारा विचारित पर ब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो। इंदिवर भासम प्रकट सुरासम कुसुम विकासम वंशीधरम हित मन्मथमानं रूप निदानं कृत कलगानं चित्तहरम वल्लभ मृदुहासं कुंज निवासं विविध विलासं केलिकरं भजनं कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। भावार्थ, कमल के समान कांति वाले, प्रकट सुंदर रास क्रीड़ा करने वाले, जिनके दर्शन कर पुष्प प्रफुल्लित होते हैं, वंशीधर, महादेव के मान को नाश करने वाले, रूप निधान, कलिंग में जिनका नाम लिया जाता है, चित्तहारी, प्रिय कोमल हास्य युक्त, कुंज में निवास करने वाले, विविध विलास करता, क्रीड़ाकारी, सर्व सुखों के सार रूप तत्व द्वारा विचारित पर ब्रह्मानंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो। અહીં બધે તત્વની વાત કરી છે। અતિ પરવીણમ પાલિત દીનમ ભક્તાદીનમ કર્મકરમ મોહનમતિ ધીરમ ફણી બલિવારમ હત પરવીરમ તારતલ તરલતરમ वल्लभ्रज रमण पारिजवदनं हलधर शमनं शैलधरं बन्धन कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। अत्यंत परम प्रवीण, दीनता वाले, जिनके पालन करने वाले भक्ताधीन, गोवर्धन पूजा रूपी यज्ञ करता, भक्तों को मोह उत्पन्न करने वाले, अत्यंत धीर, बलवान, कली के निवारण करने वाले, शत्रुवीरों के संहार करता, अति चपल, ब्रजमोहन जिन्हें प्रिय है, कमल नयन, मेघों को शांत करने वाले, गिरिराज जी को धारण करने वाले, सब सुख के सार रूप तत्व द्वारा विचारे पर ब्रह्म नंद कुमार श्री कृष्ण की भक्ति करो। जलधर द्युति अंगम ललित त्रिभंगम बहुकृतिरंगम रसिकवरम
गोकुल परिवारं मदनाकारं कुञ्ज विहारं गूढनरं वल्लव्रज चन्द्रं सुभग सुछन्दं कृतयानन्दं भ्रान्तिहरं भजनं कुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरम्। मेघ की कांति के समान शरीर धारण करने वाले, ललित त्रिभंगी विविध स्वरूप रंग से विदित होने वाले, रसिक शिरोमणि गोसमो जिनका परिवार है, कामदेव के समान आकार वाले, कुंज बिहारी गुप्त मनुष्याकृति, प्रिय व्रज चंद्र सुंदर भाग्य एवं दिव्य लीलामय परमानंद स्वरूप, भ्रांति का हरण करने वाले, सर्व सुख के सार रूप, तत्व द्वारा विचारे पर ब्रह्म नंद कुमार श्री कृष्ण चंद्र की भक्ति करो। वंदित युग चरणं पावन करणं जगदुद्धरणं विमलधरं कालियशीर गमनं कृतफणि नमनं घातित यमनं मृदुलतरं वल्लभ दुःख हरणं निर्मल चरणं अशरण शरणं मुक्तिकरं भजनं कुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरम्। भावार्थ, जिनके चरण कमल वंदनीय है, पवित्र करने वाले, उद्धारक निर्मल हस्त वाले, काले नाग के सिर पर चढ़कर नृत्य करने वाले, काली नाग के फणों को नमाने वाले, यमराजुन का भंग करने वाले, अत्यंत कोमल, प्रियजनों के दुख हरण करने वाले, निर्मल चरण वाले, अक्षर को और अक्षकों के संरक्षक, मुक्तिदाता, सर्व सुख के सार रूप, तत्व द्वारा परब्रह्म नंद कुमार श्री कृष्ण की भक्ति करो। इति श्री वल्लभाचार्य विरचितम नंद कुमाराष्टकम। आ रीते ચોથું સ્તોત્ર નંદ કુમારાષ્ટકમ અહીં વિરામ લે છે। વાલા વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આ નવા સ્તોત્રોથી આપને શું અનુભવ થયો, અથવા તો આપને આવા હજી વધુ સ્તોત્રો જાણવાની ઈચ્છા હોય, મનોરથ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો। બસ આપણે અલગ અલગ પ્રકારે પ્રભુના ગુણગાન કરવા છે અને પ્રભુને પ્રસન્ન કરવા છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। હરિરાયજી કૃત પંચાક્ષર ગર્ભ સ્તોત્રમ। શ્રી હરિરાયજી કૃત પંચાક્ષર ગર્ભ સ્તોત્રમ। ભાવાર્થ સહિત। दुष्टतमोऽपि दयारहितोऽपि विधर्म विशेष प्रकृति प्रथितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य। ભાવાર્થ, હું અત્યંત દુષ્ટ છું, દયારહિત છું, અન્ય પ્રકારના ધર્મના કાર્યથી જાહેર થયેલો છું, દુર્જનના સંગમાં પ્રેમવાળો છું અને હલકોય છું। આમ છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજા કોઈનો નથી। લોભરતોऽપ્યભિમાનયુતોऽપि પરહિત કારણ કૃત્ય કરોऽપि ક્રોધપરોऽપ્યવિવેકહતોऽપि ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય। હું લોભથી રચ્યો રહેનારો છું, અભિમાનવાળો છું, બીજાના બુરાને માટે કામ કરનારો છું, ક્રોધ પરાયણ છું અને અવિવેકથી હણાઈ ગયેલો છું। આમ છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી। કામમયોऽપि ગતાશ્રયણોऽપि પરાશ્રય ગાશ્રય ચંચલ लितोऽपि
वैषयिकादर संवलितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य काममयोऽपि गताश्रयणोऽपि पराश्रयगायचञ्जलितोऽपि वैषयिकादर संवलितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य હું કામી છું, જેનો આશ્રય છૂટી ગયો હોય તેવો છું. પારકાના આશ્રયે જવાની ઈચ્છાએ ચંચલ થઈ ગયેલો છું અને વિષય સંબંધી પદાર્થો તરફના આદરવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ઉત્તમ ધૈર્ય વિભન્નતરોપી નિજોદર પોષણ હેતુ પરોપી સ્વીકૃત મત્સર મોહમદોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. ઉત્તમ એવા ધૈર્ય વિનાનો છું, મારું પેટ ભરવાના ફાફલામાં પડેલો છું અને જેણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે તેવો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ભક્તિ પથાદર માત્ર કૃતોપી વ્યર્થ વિરુદ્ધ કૃતિ પ્રસૃતોપી ત્વત્પદ સમ્મુખતા પતિતોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. ભક્તિ માર્ગ તરફ આદર માત્ર કર્યા છતાં પણ નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં પડ્યો પાથર્યો રહું છું અને આપના ચરણારવિંદમાં આવી પડેલો છું. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. સંસ્કૃતિ ગોહ કલત્રરતોપી વ્યર્થ ધનાર્જન ખેદ સહોપી ઉન્મદ માનસ સંશ્રયણોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. સંસાર, ઘર અને સ્ત્રીમાં રચ્યો પચ્યો પડ્યો છું. સંસ્કૃતિ સંતતિ ગેહરતોપી પાઠ લેતા સંસાર, સંતાન અને ઘરમાં રચ્યો પચ્યો પડ્યો છું. ધન મેળવવાના ખોટા ખેદને સહી રહેલ છું અને ગાંડ પણ ભરેલા માનસવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. કૃષ્ણ પથેતર ધર્મ રતોપી સ્વસ્થિતિ વિસ્મૃતિ માધ્રદયોપી કૃષ્ણ પથેતર ધર્મ રતોપી સ્વસ્થિતિ વિસ્મૃતિ માધ્રુદયોપી દુર્જન દુર્વચનાદરણોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. આપ કૃષ્ણના માર્ગ સિવાયના બીજા માર્ગમાં પ્રેમવાળો છું. મારી સ્થિતિની વિસ્મૃતિવાળા હૃદયવાળો છું અને દુર્જનોના દુષ્ટ વચનોમાં આદરવાળો છું. છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. વલ્લભ વંશજનો સબલોપી સ્વપ્રભુપાદ સરોજ ફલોપી લૌકિક વૈદિક વાદ ખલોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. શ્રી વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવાથી એ પ્રકારના બળવાળો છું. મારા પ્રભુના ચરણ કમળ રૂપી બળવાળો છું અને લૌકિક વૈદિક વાદોથી
એટલે ધર્મ પાઠ લેતા ધર્મોથી દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠતઃ શ્રીમદ આચાર્ય દાસાનામ તદીયત્વમ ભવેદ ધ્રુવમ. આ પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમદ વલ્લભાધીશ્વર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકોને ભગવદીયપણું અવશ્ય થશે. હવે આપણે આ સ્તોત્ર થોડુંક વિસ્તારથી જોઈશું આપણી મતિ પ્રમાણે. અહીં કહે છે, હું અત્યંત દુષ્ટ છું, દયારહિત છું, અન્ય પ્રકારના ધર્મના કાર્યથી જાહેર થયેલો છું, દુર્જનના સંગમાં પ્રેમવાળો છું અને હલકોય છું. આમ છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં જીવ પોતાના દોષ ઠાકોરજીને બતાવે છે કે હું અત્યંત દુષ્ટ છું, દયા વિનાનો છું, બધા જ પ્રકારના દોષો મારામાં છે અને દુર્જનો સાથે પણ હું પ્રેમવાળો છું. આ રીતે આપણે લૌકિકમાં પણ એવો દેખાડો કરતા હોઈએ છીએ એમ અહીં દર્શાવે છે. છતાં પણ એક કૃષ્ણનો આશ્રય છોડવાનો નથી, સદા દ્રઢાશ્રય રાખવાનો છે. દ્રઢ ચરણનો કેરો ભરોસો. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. દરેક પંક્તિમાં આ શબ્દ આવે જ છે કે હે કૃષ્ણ, હું તમારો છું. આ પંચાક્ષર મંત્રનો ગૂઢ ભાવ અહીં દર્શાવેલો છે. પછી કહે છે, હું લોભથી રચ્યો પચ્યો રહેનારો છું, અભિમાનવાળો છું, બીજાના બુરાને માટે કામ કરનારો છું, ક્રોધ પરાયણ છું અને અવિવેકથી હણાઈ ગયેલો છું. આમ છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. જીવમાં લોભ વૃત્તિ જોવા મળે છે. માણસને થોડુંક મળે તો વધારે મેળવવાની લાલસા જાગે છે. લોભ વૃત્તિ આપણામાં મોટો દોષ છે. આપણે કંઈક આવડતું હોય તો તેનું આપણામાં અભિમાન આવી જાય છે અને ઘણીવાર આપણે ખોટું પણ કરતા હોઈએ છીએ. આમ જીવના બધા જ દોષો અહીં દર્શાવેલા છે કે જીવ ક્રોધિત થાય છે અને અવિવેક પણ આપણાથી થઈ જતો હોય છે. આમ પ્રભુને પોતાના બધા જ દોષ દર્શાવી અને શરીરાજી કહે છે કે હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે, હું કામી છું, જેનો આશ્રય છૂટી ગયો હોય તેવો છું, પારકાના આશ્રયે જવાની ઈચ્છાએ ચંચલ થઈ ગયેલો છું અને વિષય સંબંધી પદાર્થો તરફના આદરવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં જીવની લૌકિક વૃત્તિ દર્શાવે છે કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ છીએ પરંતુ ઠાકોરજીનો દ્રઢાશ્રય કરતા નથી અને કોઈ બીજા પંથનું કાંઈ સાંભળીએ કે કાંઈક ચમત્કાર સાંભળીએ તો આપણે પણ તે માર્ગે જવા દોડી જઈએ છીએ. આપણું મન એટલું બધું ચંચલ છે કે શું સારું નરશું તેનો નિર્ણય કરી શકતા નથી કે શું આપણા હિતમાં છે. અને વિષય સંબંધિત પદાર્થો તરફ પણ આદરવાળો છું. આપણે કોઈ લૌકિક માણસને ખોટું ન લાગી જાય તેના માટે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ પરંતુ આપણા પ્રભુનું સુખ શેમાં છે તે જોતા નથી. આવો જીવનો સ્વભાવ છે તે અહીં દર્શાવ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે, ઉત્તમ એવા ધૈર્ય વિનાનો છું, મારું પેટ ભરવાના ફાફલામાં પડેલો છું અને જેણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે તેવો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે કે જીવમાં જરા પણ ધૈર્ય નથી. આપણે કંઈક મેળવવું હોય અને તે મેળવવામાં વિલંબ થાય તો આપણી ધીરજ ખૂટી જાય છે અને આપણે બસ પેટ ભરવા માટે જ બધે ફાફા મારીએ છીએ. પૈસા કમાવાનો જ આપણે વિચાર આવે છે અને આપણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે. એટલે આ બધા જ ગુણ આપણામાં રહેલા છે. જીવનો સ્વભાવ છે કે કોઈનું સારું ન જોઈ શકે, અદેખાઈ આવે, બધી વસ્તુમાં મોહ થઈ જાય અને પોતાને કંઈક આવડતું હોય કે કંઈક પોતાનામાં કળા હોય તો તેને મદ થાય છે. આમ જીવના બધા જ દોષો અહીં હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે અને કહે છે કે મારામાં આ બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે, ભક્તિ માર્ગ તરફ આદર માત્ર કર્યા છતાં પણ નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં પડ્યો પાથર્યો રહું છું અને આપના ચરણારવિંદમાં આવી પડેલો છું. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે
અહીં જીવની વૃત્તિ બતાવે છે કે આપણે ભક્તિ માર્ગમાં આવી તો ગયા, પરંતુ તે પથમાં આગળ ચાલી રહ્યા નથી, તેના પ્રત્યે આપણે આદર રાખતા નથી અને નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે આપણે ભગવત નામ લેવું હોય તો સમય મળતો નથી, પરંતુ ગપ્પા મારવા હોય, કોઈની નિંદા કરવી હોય તો આપણને સમય મળી જાય છે. એમ અહીં કહે છે, છતાં પણ હરિરાય મહાપ્રભુ કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હું આપના ચરણારવિંદમાં પડેલો છું, એટલે કે હું આપના આશ્રય છું. હે કૃષ્ણ, હું તમારો છું, હું બીજાનો નથી. અહીં આ રીતે હરિરાય મહાપ્રભુ દીનતા રાખે છે. આપણામાં દીનતા આવે તો અહંતા મમતા ઘટે અને ઠાકોરજીનો આશ્રય દ્રઢ થાય. પછી કહે છે, સંસાર, ઘર અને સ્ત્રીમાં રચ્યો પચ્યો પડ્યો છું. ધન મેળવવાના ખોટા ખેદને સહી રહેલ છું અને ગાંઠ પણ ભરેલા માનસ વાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે કે આપણે ઘર સંસારમાં સ્ત્રીમાં રચ્યા પચ્યા રહીએ છીએ. બસ ધન કઈ રીતે મેળવવું, જો ધંધામાં કઈ ખોટ આવે તો આપણે ખેદ કરીએ છીએ. બસ ધંધામાં કેમ આગળ વધવું, લૌકિક વૃત્તિમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. તે અહીં દર્શાવે છે. અને પછી કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, મને આપનો એકનો દ્રઢ આશ્રય છે. તે પછી કહે છે, આપ શ્રી કૃષ્ણના માર્ગ સિવાયના બીજા માર્ગમાં પ્રેમ વાળો છું, મારી સ્થિતિની વિસ્મૃતિ વાળા હૃદય વાળો છું અને દુર્જનોના દુષ્ટ વચનોમાં આદર વાળો છું. છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. આપણે લૌકિક જીવનમાં કોઈ પણ માર્ગના હોય, કોઈ પણ કહેતા હોય તો આપણે તેની હામાં મિલાવતા હોઈએ છીએ. એટલે એવું આપણે ન કરવું જોઈએ. એક દ્રઢ આશ્રય રાખવો જોઈએ. આપણે આપણી સ્થિતિ વિસ્મૃતિ ભૂલી ગયા છીએ. એટલે કે આપણું સ્વરૂપ શું છે, કે આપણે હજારો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ. એટલે ગદ્ય મંત્રનું અહીં વિવરણ લેવાનું છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ. એટલે કે આપણે બધું ભૂલી ગયા છીએ કે આપણું શું સ્વરૂપ છે. તે અહીં કહેવા માંગે છે કે હું દુર્જનોના દુષ્ટ વચનોમાં આદર વાળો છું. એટલે કોઈ પૈસા ટકે મોટો માણસ હોય, પછી ભલે ને દુષ્ટ હોય છતાં પણ આપણે તેના વચનોને તેમને આદર આપીએ છીએ. એમ અહીં કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ત્યાર પછી કહે છે કે શ્રી વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવાથી એ પ્રકારના બળવાળો છું, મારા પ્રભુના ચરણ કમળ રૂપી બળવાળો છું અને લૌકિક વૈદિક વાદોથી દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં હરિરાય મહાપ્રભુ પોતાનું કહે છે કે મારો વલ્લભાચાર્યજીના વંશમાં મારો જન્મ થયો છે, એટલે એનું મને મહાપ્રભુજીનું અલૌકિક બળ છે અને મારા પ્રભુના ચરણ કમળનો પણ મને બળ છે. લૌકિક વૈદિક વાદોથી હું દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં આપણે હરિરાયજી મહાપ્રભુજીની દીનતા જોઈ શકીએ છીએ. આમે હરિરાય મહાપ્રભુજીને દીનતા સાગર અને શિક્ષા સાગર કહેવામાં આવ્યા છે. ત્યાર પછી છેલ્લે કહે છે કે આ પંચાક્ષર મહામંત્ર ગર્ભી સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમદ વલ્લભાધીશ્વર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકોને ભગવદીયપણું અવશ્ય થશે. એટલે આપણે આ સ્તોત્રનો પાઠ કરીએ, તેને સમજીએ, આપણા જીવનમાં ઉતારીએ કે આપણા જીવનમાં આપણે બ્રહ્મસંબંધ લીધું છે તેનું શું મહત્વ છે, આ પંચાક્ષર મંત્રનું શું મહત્વ છે, તેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો મહાપ્રભુજી ના આપણે જે સેવકો છીએ તેને દ્રઢ ભગવદીય પ્રણપણું અવશ્ય પ્રાપ્ત થાય. કારણ કે આ સ્તોત્ર આપણે સમજીએ, જીવનમાં ઉતારીએ તો આપણામાં દીનતા આવે એટલે પ્રભુમાં પ્રેમ જાગે અને પ્રભુ આપણને સાનુભાવ જતાવે. આ રીતે શ્રી હરિરાયજી રચિત પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર અહીં વિરામ લે છે.